જે વનરક્ષકની જે ભરતી છે, ભરતીને લઈને જે અપડેટ સામે આવી રહી છે, એ અપડેટમાં અત્યારે દરેક ઉમેદવારના ઇન્ડિવિજ્યુઅલી માર્ક જાહેર કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રીતે પોતાના જે માર્ક જે છે એ જોઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સાબિત થઈ ગયું છે કે ગૌણ સેવાના પેટમાં પાપ છે. કેમ કે ગૌણ સેવા પસંદગી મંડળે 2 તારીખે એવી અપડેટ આપી હતી કે અમે નોર્મલાઇઝેશન અને રો માર્ક એ બંને જાહેર કરીશું, અને હવે એ પોતાની વાત ઉપરથી ફરી ગઈ છે. એટલે ચોક્કસપણે એ વસ્તુ એ સાબિત થઈ છે કે હવે એ વાત કંઈક ને કંઈક છુપાવવા માગે છે. જો પાકસાફ હોત, ઈમાનદાર હોત તો ચોક્કસપણે એને બધી જ વાતો એ સ્પષ્ટતા સાથે મૂકી હોત, પરંતુ એને આ વાત કોઈ પણ વાત જે છે સ્પષ્ટતા સાથે મૂકી નથી. તો ઘણા બધા ઉમેદવારો છે કે આગળ શું કરવું, કઈ રીતે લડત લડવી, એ બાબતે સતત પ્રશ્નો, સતત બાબતો પૂછી રહ્યા હતા. એ બધાને કહેવાનું કે ભાઈ આવતી 11 તારીખ પછી જ્યારે બંને જગ્યાએ લડત એ લડવી જોઈએ. બંને જગ્યાએ લડત લડવામાં કોઈ વાંધો પણ નથી. કેમ કે જે મિત્રો જે છે સતત અલગ અલગ ગ્રુપો જે છે, ગ્રુપોમાં જે ચર્ચા થતી હોય છે, ચર્ચાના આધારે જે નિષ્કર્ષ ઉપર હું આવ્યો છું એ વાત તમારા સમક્ષ અત્યારે મૂકી રહ્યો છું. પહેલા જે દિવસે આંદોલન થયું, એ દિવસે જ્યારે આંદોલન હતું ત્યારે હું એવું વ્યક્તિગતપણે માનું છું કે થોડો સમય તમારે પેશન્સ એટલે કે ધીરજ રાખવાની ખાસ જરૂરિયાત હતી. કેમ કે તકલીફ ક્યાં પડી ખબર છે? થોડીક વાર તમે ટકી ગયા હોત ને એ જગ્યા ઉપર તો 110% હતું કે એ લોકો જાહેર કરવા ના જતા. આ હકીકત છે, બરાબર છે. જે મારા પોલીસ મિત્રો છે કે અથવા તો જે કહી શકાય કે ગૌણ સેવા મારા મિત્રો છે કે અથવા તો જીએડીમાં જે મારા મિત્રો છે, મેં બધાના વર્ઝન લીધા છે કે એ લોકો ડરી ગયા હતા. જે આંદોલન હતું એ આંદોલનને કારણે જે પ્રેશર ક્રિએટ થયું હતું, એ પ્રેશરને કારણે તમામ બાબતો એ ઉજાગર થવાની જ હતી. થોડુંક પેશન્સ રાખીને અહીંયા બેઠું રહેવાનું હતું. જે જગ્યા ઉપર હતા, સત્યાગ્રહ છાવણી હતા કે ગચાર કે આપણે રામ મંત્ર મેદાન, ત્યાં પેશન્સ રાખીને બેઠું રહેવાનું હતું. કારણ કે જે સિટિંગ પોઝિશન આંદોલનમાં સૌથી વધારે જે પોઝિશન છે વધારે મહત્વની હોય છે. સિટિંગ પોઝિશનમાં જો તમે બેઠા રહ્યા હોત તો હું ચોક્કસપણે માનું છું કે ત્યારે ને ત્યારે બધી જ વસ્તુઓ જાહેર થઈ ગઈ હોત. જે લોકોએ તમને તોડવાના પ્રયત્ન કર્યા, જે લોકોએ તમને ભરમાવાના કે ભટકાવવાના પ્રયત્ન કર્યા, એ અધિકારીઓ જે છે, બરાબર છે, પોલીસ અધિકારીઓ ઘણા બધા એવા છે કે જે સ્વાર્થી હોય છે, બરાબર. આમ કેવા પૂરતી સેવા જે છે એ સેવા, સુરક્ષા, શાંતિ માટે કરતા હોય છે, પરંતુ એ છેલ્લે તો એ પગચુંબી જ કરતા હોય છે જે તે નેતાઓની. એને નેતાઓની પગચુંબી કરવામાં એ ગમે એટલી હદે જતા રહેતા છે. એના બાળકનું ખોટું થતું હોય ને, કારણ કે આપણી સાથે જે જોડાયા હતા જુનાગઢના એક પોલીસ અધિકારી છે, બરાબર, એના દીકરા જે જોડાયેલા હતા જે આંદોલનમાં હતા, એને પણ માર મારવામાં આવ્યો છે. તમે વિચાર કરો. એટલે એ કક્ષાએ જતા રહેતા હોય છે કે એ પોલીસ અધિકારી છે, પ્રમાણિકતાથી નોકરી કરે છે, અને એના જ દીકરા જે છે ફોરેસ્ટ બીટગાર્ડની તૈયારી કરતા છતાં પણ આંદોલનમાં આવ્યા હતા કે ભાઈ ઈચ્છી રહ્યા હતા કે ભાઈ હા આમાં કંઈક બદલાવ આવે, આ સીબીઆઈટી પદ્ધતિ છે નાબૂદ થાય. પરંતુ જે પોલીસ અધિકારીઓએ કહી શકાય કે તમને લોકોને જે ભરમાવાનો, ભટકાવવાનો, ભડકાવવાનો બધો જ પ્રયત્ન કર્યો, અને ક્યાંક ને ક્યાંક જે પ્રયત્ન થયો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મનોબળ તૂટી ગયા કે મનોબળ ડગમગી ગયા. આ હકીકત છે. પણ મેં તમને કીધું હતું કે ભાઈ તમે અડગ રહેજો. જ્યારે હું તમારી પાસે હતો ત્યારે પણ કહેતું હતું કે ભાઈ આ અંગ્રેજોના બાપ છે. જે અત્યારે જે સત્તારૂઢ પાર્ટી અને જે અધિકારીઓ છે, અંગ્રેજોના બાપ છે. અંગ્રેજો જે કરતા ને ભાગલા પાડોને રાજ કરો, એ ભાગલા પાડોને રાજ કરો, એ આ નીતિ આ અધિકારીઓ એટલે કે સરકારની ચાટુકારિતા કરનાર અધિકારીઓ અને જે નેતાઓ, બરાબર, જે 161 જે નેતાઓ જે ખાલી વિધાનસભામાં આંગળી ઊંચી કરે છે, એની ગુલામી સિવાય બીજું કંઈ કરતા નથી. કારણ કે એ ગુલામીનો પગાર લે છે. કારણ કે અત્યારે જે પોલીસ અધિકારીઓ જે હોય, થોડા ઘણા જે આંગળીના વેઢે ગણી શકાય એટલા અધિકારીઓ એવા છે કે જે ખરેખર જ્યારે એને ભી પડે ત્યારે યુવરાજસિંહને યાદ કરે છે કે યુવરાજસિંહ અમારે બદલીઓનો આ નિયમ આવ્યા છે જેમાં ઘણી બધી વિસંગતતાઓ છે, તમે એમાં થોડીક અમને મદદ કરો. પ્રમાણિકતાપૂર્વક જે વ્યક્તિઓ ખરેખર કાર્ય કરે છે એ નિયમોમાં અમે એને સપોર્ટ કરીએ છીએ કે ભાઈ હા આ તુગલકી નિર્ણય ન હોવો જોઈએ. એમાં પણ મેં એને સમર્થન આપ્યું. કેમ? કારણ કે મને ખબર હતી કે આ તુગલકી નિર્ણયને કારણે જે વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે ભાઈ બરોડા હોય તો બરોડા રેન્જની આજુબાજુમાં એ ક્યાંય એને સ્પર્શતી રેન્જોને અહીંયા નોકરી ન કરી શકે, એટલે બરોડા વડો સીધો સૌરાષ્ટ્ર કે કચ્છમાં જતો રહે. તો આ તકલીફો ઘણી બધી ઊભી થવાની હતી. તો એને કારણે અમે મદદમાં ઉતર્યા જ છીએ, અને પોલીસ અધિકારીઓ જો પ્રમાણિક છે, ઈમાનદાર છે, એના સપોર્ટમાં પણ છીએ. પણ પોલીસ જ્યારે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવાની હોય ને ત્યારે એને ડરાવવા ધમકાવવાનું જે કામ કરે છે એનાથી હવે ચેતવાની જરૂર છે. કારણ કે 11 તારીખ પછી જે ઘાટ ઘડાવવાનો છે એ આખું ગુજરાતનું ફોરેસ્ટ જે વર્ગ છે, બરાબર છે, જે ખરેખર ફોરેસ્ટના ઉમેદવારો બનવા માંગે છે અને જે આ સિસ્ટમને કારણે વંચિત રહ્યા છે, શોષિત રહ્યા છે. કારણ કે આ સીબીઆઈટી પદ્ધતિને કારણે જે ઉમેદવારોની પોતાની સીટ એ જતી રહી છે અથવા તો
જતી રહેવાનો જેને ભય છે એ તમામ ઉમેદવારો, કારણ કે 25 ગણા જે ઉમેદવારો નામ આવ્યા તો એ લોકો પણ અત્યારે જોવા જઈએ તો કદાચ મને અત્યારે 7 થી 8 હજાર ઉમેદવારોના એવા નામ મળી ગયા કે ભાઈ લિસ્ટ જે જોવા જઈએ ને તો હવે તો શિફ્ટ વાઇઝ અમે પણ એવો પ્રયત્ન કરીએ છીએ, બરાબર, કે સંભવિત અમે પરિણામ બનાવીએ. અત્યારે તમારી પાસે અમે એક ગૂગલ ફોર્મ મૂક્યું છે, જ્ઞાન સારથીના માધ્યમથી તમારી પાસે ગૂગલ ફોર્મ આવી ગયું હશે. હું દરેક ઉમેદવાર મિત્રોને કહેવા માંગુ છું કે આ ગૂગલ ફોર્મમાં તમે તમારી વિગત એ ફૂલફિલ કરો. જે કહી શકાય કે એમાં જે માગવામાં આવ્યું છે કે ભાઈ તમારી સીબીઆઈટી પદ્ધતિમાં કઈ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી, કયા દિવસે પરીક્ષા લેવાની, તો તમે ફેબ્રુઆરી મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી એ પરીક્ષાની તારીખ, શિફ્ટ અને તેની સાથે સાથે તમારા વિધાઉટ જે નોર્મલાઇઝેશન માર્ક છે, એટલે કે રો માર્ક જે છે, ઓરિજિનલ માર્ક એ કેટલા થતા હતા. જે 25 ગણા ઉમેદવારોની યાદીમાં અત્યારે જેના નામ જાહેર થયા છે તો એ લોકોને અત્યારે માર્ક વાસ્તવિકપણે કેટલા છે એ બધી જ જો તમે માહિતી જાહેર કરશો તો અમે એ માહિતીના આધારે અમે તમને લોકોને સ્ક્રુટિની કરી અને કઈ શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા અને કઈ શિફ્ટમાં કેટલા માર્ક ઘટ્યા એ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને એ ઉમેદવારોને ખ્યાલ આવે કે ભાઈ મારે 100 તારીખે આ શિફ્ટમાં પેપર હતું તો એ ઉમેદવારને 50 માર્ક વધ્યા તો મારે 25 વધ્યા કે કેટલા વધ્યા. કારણ કે અત્યારે જે બાબતો જે સામે આવી રહી છે તો ઘણા એવા ઉમેદવારો છે કે જેમાં અમારી પાસે વિગતો જે પ્રકારે મળી છે એ પ્રકારે કે 40 માર્ક જે છે એ પ્લસ થયા છે. આ વિગત અમે શ્યોરિટી સાથે કહીએ છીએ. વિદ્યાર્થીઓના જે માર્ક જે જાહેર થયા છે એમાં વિદ્યાર્થીઓ અમને જે ફીડબેક આપ્યા છે એ ફીડબેકના આધારે કહું છું કે 40 માર્ક પ્લસ થયા છે. અને 40 માર્ક પ્લસ થવા નોર્મલાઇઝેશનમાં ખરેખર હવે ભૂતકાળમાં નોર્મલાઇઝેશન અમે જોયા જ છે, એવું નથી કે અમે નથી જોયા. જે સ્કેલિંગ સિસ્ટમ કહેવાય, બરાબર છે, નેચરલાઇઝ સિસ્ટમ જે હતી ભૂતકાળમાં જે હતી એ બધી સિસ્ટમ અમે અનુભવેલી છે અને એ સિસ્ટમના ભોગ પણ બન્યા છીએ એ પણ કહી દઈએ તમને. કારણ કે જીપીએસસી 2014 ની ભરતીમાં સ્કેલિંગ સિસ્ટમ હતી. હા, આદરણીય દિનેશ દાસા સાહેબ આવ્યા અને સ્કેલિંગ સિસ્ટમ દૂર કરી નાખી, જેને કારણે વિદ્યાર્થીઓને ખરેખર ફાયદો પણ થયો. તો આ સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ છે એ લાઇક ધેટ સ્કેલિંગ સિસ્ટમ જ છે. તો એ સ્કેલિંગ સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓને નુકસાન જ છે. તો આ સીબીઆઈટી પદ્ધતિ છે એ નાબૂદ થવી જોઈએ એ માંગ અમારી આજના દિવસે પણ યથાવત છે. ઉમેદવારોની જે માંગણી, જે લાગણી હતી કે ભાઈ દરેકના માર્ક ઓપન ટુ ઓલ બધા જ લોકો જોઈ શકે એ રીતે પીડીએફ ફોર્મેટમાં જાહેર કરવામાં આવે, પરંતુ એ માર્ક જાહેર કરવામાં આવ્યા નથી. અને જે અત્યારે સ્ક્રીનશોટ્સ કહી શકાય કે જે અત્યારે માર્ક અત્યારે માર્કેટમાં ફરી રહ્યા છે, કોઈને 200માંથી 200 છે, કોઈને 204 છે, 205 છે, 7 છે, વોટેવર, બરાબર, એને હું સાચા માનીને નથી ચાલતો. કદાચ જે પણ મિત્રો મને પણ માર્ક મોકલી રહ્યા છે, કદાચ હું એવું માનું છું કે ક્યાંક એડિટિંગ પણ હોઈ શકે છે. જ્યારે મને આ વસ્તુની ખ્યાલ આવી તો હું એમાં સ્પષ્ટ છું કે ભાઈ એડિટિંગ હોય તો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણાથી કદાચ ખોટી માહિતી ન મોકલી શકાય. હા, મેં પ્રયત્ન કર્યો હતો મારા સોશિયલ મીડિયા માધ્યમમાં મૂકવાનો, પણ એ કદાચ મેં 30 સેકન્ડ કે 40 સેકન્ડની અંદર જ મેં નિર્ણય પાછો ખેંચી લીધો કે ભાઈ હજી જાહેર નથી કરવું, કારણ કે ઉતાવળ ભરી પગલું. પણ એ વાત સાથે હું સહમત છું કે ભાઈ વિદ્યાર્થીઓના જે માર્ક છે, બરાબર, એમાં 40 માર્કનો વધારો આવ્યો છે. એના ઓથેન્ટિકેટેડ પ્રૂફ એ અમારી પાસે છે. કારણ કે વિદ્યાર્થીઓએ જે માહિતી આપી છે માહિતીના આધારે કહીએ છીએ હા 40 માર્ક પ્લસ થયા છે, કોઈના માર્ક ઘટ્યા હોય, કોઈના માર્ક વધ્યા હોય, એના આધાર પુરાવા વિદ્યાર્થીઓ જ આપી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ એક અલગ ગ્રુપ બનાવીને ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ એ લોકો કોર્ટના દ્વાર ખખડાવવાના છે. જે લોકોને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે તો અન્યાય હવે અમને થયો છે તો ન્યાય આપવાની જવાબદારી જે તે સરકારની હોય, પણ સરકાર અમને ન્યાય નથી આપતી. તો આપણી પાસે એઝ એ કોન્સ્ટિટ્યુશન રાઇટ્સ, બંધારણીય રાઇટ પ્રમાણે પણ આર્ટિકલ 226 ને બધા આધારે અમે જોવા જતા હોઈએ છીએ કે ભાઈ આપણે આપણી સાથે અન્યાય થયો હોય તો દાદ માગવાની અધિકાર એ આપના ન્યાયતંત્રમાં છે. અને ઘણા લોકો કોર્ટમાં જવાના પણ છે, એ પણ હકીકત છે. કારણ કે અલગ અલગ ગ્રુપો બન્યા છે, ગ્રુપોની અંદર ચર્ચાઓ થઈ કે ભાઈ ગમે એટલા રૂપિયાનો ખર્ચો કરી કરવાનો થાય તો અમે કરીશું અને અમે પણ કોર્ટમાં જઈશું. કોઈ મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓનો બદ ઇરાદો પણ નથી કે એ લોકો કંઈ ભરતી અટકાવવા પણ નથી માગતા. એ લોકો એટલું જ કહી રહ્યા છે કે ભાઈ બધાના માર્ક પહેલા પીડીએફ ફોર્મેટમાં જાહેર કરો, જેથી કરીને અમને અમારા માર્કની ખબર પડે. એ લોકો પણ સાફ ઇરાદા સાથે કોર્ટમાં જઈ રહ્યા છે. તો જે લોકો મને કહી રહ્યા હતા કે ભાઈ તમે અમને મદદ કરો, તો હું કદાચ એવું કહી શકું કે ભાઈ વ્યક્તિગતપણે
એમાં હું તમારી કોઈ મદદ નહીં કરી શકું, કારણ કે હું ખુદ એઝ એ વંચિત કે પીડિત નથી, હું ફોરેસ્ટનો ઉમેદવાર પણ નથી. આ હકીકત છે. એટલે પહેલાં હું તમને સ્પષ્ટતા કરી દઉં છું કે મારી કોઈ પણ સક્રિય ભૂમિકા એ કોર્ટ માધ્યમમાં મારી વ્યક્તિગતપણે એ તમને નહીં રહે. કદાચ તમારે કોઈના નામ જોતા હોય, કંઈ સજેશન જોતા હોય તો નો ડાઉટ એમાં એક મિત્ર તરીકે હું તમારી મદદ કરીશ, એની ના નથી. પણ મારો પણ ઈરાદો એવો હોય છે કે વિદ્યાર્થીઓને નુકસાન ન જાય, વિદ્યાર્થીઓને જેની સાથે ખોટું થયું છે, ભલે કદાચ એ છેવાડાનો વ્યક્તિ હોય કે ભલે કદાચ એ અંતિમ પારી ઉપર બેઠો વ્યક્તિ હોય, પણ એને ન્યાય મળવો જોઈએ. એને જે પણ દરવાજે જતો હોય એને હું કોઈને રોકવા પણ નથી માગતો, કોઈને હા કે કોઈને ના પણ કહેવા નથી માગતો. જેને જવું હોય, બંધારણીય પ્રાવધાન છે, જઈ શકે છે. જેને પણ લાગે છે કે અન્યાય થયો છે એને નો ડાઉટ જવું હોય તો જ. પણ ભૂતકાળના અનુભવો ઉપરથી 2014માં જે કેસ લડાણો છે, જેમાં અમે પણ સક્રિય ભૂમિકા ભજવેલી છે, જીપીએસસીમાં 6 ગણામાં પાસ ઉમેદવારોમાં નામ હોવા અને પછી જે પ્રશ્નોની ભૂલ હતી, જે અત્યારે જે તમે લોકો કહી રહ્યા છો કે સાહેબ અમારા પ્રશ્નોમાં 10 પ્રશ્નો રદ થયા છે, 5 પ્રશ્નો સુધરા છે, તો દરેક ઉમેદવારને બધી શિફ્ટમાં કોમન જ છે. બની શકે કદાચ જે 25 ગણામાં જેનું નામ આવી ગયું છે તો એના માર્ક પણ આના કારણે, એટલે કે જે પ્રશ્નો રદ થયા છે અને કદાચ જે રદ ન થયા હોત તો એને કારણે પ્લસ થઈ શકે, એટલે કદાચ એને પણ ફાયદો છે. વાઇસે વર્સા જે ઉમેદવાર પાસ થયા છે એને પણ ફાયદો છે જો રદ કરેલા ક્વેશ્ચનમાં ક્યાંક સુધારો થાય છે. કોઈ જગ્યાએ ક્વેશ્ચન એવા છે કે જેમાં 2 ઓપ્શન કે 3 ઓપ્શન સાચા આપવામાં આવ્યા છે, ખરેખર તો એ પ્રેક્ટિકલી રીતે પ્રૂવન જ નથી, આવું હોય જ નહીં. છતાં પણ ગૌણ સેવા છે. આ તો ભાઈ મજાક કર્યા રાખે, બરાબર. એને બીટગાર્ડ લેવાના, બ્રિગેડ લેવાના કંઈ ખબર નથી પડતી, પણ જે હોય તે પણ આવું થયું છે. એટલે બટો બેસ છે કે ગૌણ સેવા એને ન્યાય નથી આપતી, એટલે લોકો કોર્ટના દરવાજા ખખડાવે છે. તો ભાઈ એ મુબારક, એને કરવું હોય એમાં કશું જ કંઈ ખોટું પણ નથી. હું એને ખોટું પણ નથી માનતો, કારણ કે મેં ભૂતકાળમાં એક પીઆઈ બેન હતા જે ક્યાંક ને ક્યાંક જે અનામત કોટામાં, મને યાદ છે બેનનું નામ ગીતાબેન ચૌધરી, આઈ થિંક, ભૂલતો ન હોય તો, 188નો જીઆર આવ્યો ને પછી પીઆઈની ભરતીમાં એની સાથે અન્યાય થયો અને એક વ્યક્તિ જ્યારે પીઆઈની કોર્ટમાં દાદ માગવા માટે ગયા, સતત લડ્યા, બરાબર છે. 2 વર્ષ સુધી કદાચ મને યાદ છે, ગ્રાઉન્ડ ઉપર તો 72 દિવસની આ લડાઈ ચાલી હતી. 72 દિવસ સુધી લોકો ધરણા, પ્રદર્શન, આંદોલન, દેખાવ બધા જ કરતા હતા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં. અને કોર્ટ ઉપર પણ લડાઈ ચાલુ હતી અને રોડ ઉપર પણ લડાઈ ચાલુ હતી. કોર્ટ અને રોડ એ બંને જગ્યાએ લડાઈ સતત ચાલુ હતી અને અંતે જીત થઈ. અને જીત એટલી અદ્ભુત થઈને કે જોવા જઈએ ને તો જગ્યા હતી 9782 જેટલી, સમથિંગ 9700 જેટલી જગ્યા હતી અને એમાં 62 મેરિટ સુધીના કટ ઓફની બધી જ મહિલાઓ, એટલે કે 2200 ઉપર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. એટલી અદ્ભુત જીત થઈ હતી. એટલે મેં જોયેલું છે. અને આ કોર્ટના માધ્યમથી, રોડના માધ્યમથી જેટલી પણ લડાઈઓ છેલ્લા 10 વર્ષમાં લડાણી છે ને, મેં નજીકથી જોઈ છે. હું એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને એક્ઝામ્પલ આપી શકું છું, જેમાં વિદ્યાર્થીઓ ન્યાયતંત્ર સમક્ષ ગયા હોય, આઈટીઆઈ, એસઆઈ છે કે પછી ટેકનિકલ પોસ્ટ ઉપરના જે વિદ્યાર્થીઓ છે, જીપીએસસીના વિદ્યાર્થીઓ છે, એસટીઆઈના ઉમેદવાર છે. હમણાં જ મેટર થઈ પીએસઆઈના, એએસઆઈના ઉમેદવારોની, તો એએસઆઈના ઉમેદવારની જીત થઈ, બરાબર. એટલે નો ડાઉટ એ બધા જ લોકો ગયા છે. એમાં એ વિદ્યાર્થીઓની લડાઈ મેં બધી જ ખુદ નોકરી કરતા હોય છતાંય લડાઈ લડતા હોય કોર્ટમાં ને રોડમાં, એવાય દાખલા મારી પાસે છે. એટલે લડાઈ જેને કારણ કે મેં આ તમને દાખલો આપ્યો ને ગીતાબેન ચૌધરી વાળો, એ તો પીઆઈની ભરતીમાં હતા, છતાં પણ એ એલઆરડીના ઉમેદવારો જે આંદોલન ઉપર હતા એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલતા હતા અને એમની જીત થઈ. એની સાથે સાથે 2200 ઉમેદવારોને ન્યાય મેળ્યો અને જે જગ્યા જ નહોતી એમાં તો જગ્યા સુપર ન્યુમેરિક ઊભી કરવામાં આવી અને 2200 જેટલી મહિલાઓને લેવામાં આવી. જે સરકારે કહી દીધું હતું કે તમારું કાંઈ નહીં થાય, તમે આંદોલન કરો કે જે કરો તે, અને આટલી બધી કહી શકે કે 73-77 દિવસ આંદોલન ચાલ્યું હતું અને આંદોલનમાં ટસકી મસ્ત થવાની એ સરકાર નામ નહોતી લેતી, પણ છતાં પણ એને ન્યાય મળ્યો છે. કોર્ટના રસ્તે પણ ન્યાય મળ્યો છે, રોડના રસ્તે પણ ન્યાય મળ્યો છે. એટલે એ હકીકત છે કે જે લડે છે ને એને કશું કંઈક મળે છે. મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે ડરો મત, લડો, બરાબર છે. લડવું જરૂરી છે. તમે ભલે માફી ચાહું છું પણ છતાંય હું તમને એક ટકોર કરું છું કે તે દિવસે ખાલી તમે થોડીક ધીરજ રાખી લીધી હોત ને, હું જ્યાં સુધી બહાર ન આવ્યો ત્યાં સુધી તમે જો ધીરજ રાખી હોત ને, તો એ લોકો તમારું માર્ક્સ વિથ નોર્મલાઇઝેશન, આફ્ટર નોર્મલાઇઝેશન, બિફોર નોર્મલાઇઝેશન જે આપણે કહીએ છીએ એ બધા જ પીડીએફ ફોર્મેટમાં મૂકવા તૈયાર થઈ ગયા હતા અને તમામ વસ્તુઓ એ આપવા રેડી થઈ ગયા હતા. બસ તમારે પેશન્સ
ત્યારે રાખવાની જરૂર હતી, પણ હવે દેર દુરસ્ત થાય, કદાચ એ સમય જતો રહ્યો છે, પણ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. તમને કોઈ ભડકાવે, તમને કોઈ ભરમાવે, તમને કોઈ દાદાગીરી કરે, મારે ટીપે, બરાબર, તો થોડો સમય સહન કરી લ્યો, બરાબર. કારણ કે સોનું છે ને, સોનું એ જ્યારે ગરમ ભઠ્ઠી હોય, અથવા તો હીરો છે ને, હીરો એ કાળા કોલસામાંથી જ્યાં સુધી ઘસાતો નથી ને, વારે વારે ઘસાય છે ત્યારે એ ઘડાય છે, બરાબર. એટલે ઘસાવવું જરૂરી છે. જે ઘસાતા નથી ને ઘડાવાના જ નથી. કદાચ આ પદ્ધતિ જો લાગુ પડી ગઈ ને તો યાદ રાખજો, નસીબના જોરે તમે પાસ થશો. સીબીઆરટી પદ્ધતિ છે ને એ જુગાર છે. અત્યારે પણ જે ઉમેદવાર 120 માર્ક તો 165 ના મેરિટમાં ઇન છે, 120 માર્ક એના રો માર્ક ઓરિજિનલ માર્ક છે, અને 165 ના મેરિટમાં એ વ્યક્તિ ઇન છે. હું વ્યક્તિના નામ, નંબર, મારો તો ગાઢ મિત્ર, અને હું જાણું છું બધું જ, બરાબર. એટલે આ હકીકત છે જે હું તમને કહી રહ્યો છું ને. આ જે થઈ રહ્યું છે ને એ નસીબના જોરે થઈ રહ્યું છે. હવે કદાચ એનું એ શિફ્ટમાં નસીબ સારું કે એની એ શિફ્ટ મળી, અને એમાં વોટેવર પેપર હેલું અઘરું તો એ વિદ્યાર્થીને નથી ખબર, પણ એની તૈયારી પ્રમાણે 120 એ મહેનતના માર્ક હતા, તો એને 165 ના મેરિટમાં ઇન છે. અને ઘણા લોકો એવા છે, મારી સાથે એક બેન છે અત્યારે, બરાબર છે, જે અત્યારે મારી સાથે સતત રહેતા હોય છે, એને 161 ઉપર માર્ક છે, 161 પોઈન્ટ ના માર્ક છે, તો એનું નામ મેરિટ યાદીમાં નથી. આવું છે, એવું જે અત્યારે લડી રહ્યા છે કે સમથિંગ એને 151, આઈ થિંક, હું માફી ચાહું છું, 151 માર્ક છે અને એનું નામ મેરિટ યાદીમાં નથી, પણ ઓલા ભાઈનું છે. એટલે આ ડિસ્ક્રિમિનેશન, બરાબર છે, આ જે ભેદભાવો થઈ રહ્યા છે ને, એ ભેદભાવો આ સીબીઆરટી પદ્ધતિના કારણે છે. એટલે હું જે કહું છું કે તમારી લડાઈ તમારા માર્ક માટે કે તમારી ભરતી માટે કે વનરક્ષક બનવા માટે તમારી લડાઈ હશે, પણ મારી વ્યક્તિગત જે આ લડાઈ છે ને એ સિસ્ટમના શુદ્ધિકરણની લડાઈ છે. હું ઈચ્છું છું કે આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થાય, કારણ કે સીબીઆરટી પદ્ધતિ પોતે જ પોતાનામાં એક મોટો સ્કેમ છે, એક કૌભાંડ છે. સીબીઆરટી પદ્ધતિ જ કૌભાંડ છે, કારણ કે કયા વ્યક્તિને લેવો છે, બરાબર, એ શાંત પાણીમાં ગમે ને લઈ શકે છે. કારણ કે કોના માર્ક વધ્યા, કોના માર્ક ઘટ્યા, જો તમને જ ખબર ન પડતી હોય, તમે તો વિદ્યાર્થી છો, તમે તો એક, જો બીજી ભાષામાં વાત કરું ને તો તમે તો ગ્રાહક છો, કારણ કે તમે પૈસા દઈને પરીક્ષા આપવા બેઠો, તમને જે સર્વિસ મળવી જોઈએ ને સર્વિસ જ નથી મળતી, છતાંય તમે બોલતા નથી. એટલે જાગો ગ્રાહક, જાગો, તમારે જાગવાનો સમય છે. જો નહીં જાગો તો કદાચ આ જીવન મહેનત કરતા રહેશો, પણ ક્યારેય નોકરી નહીં મળે. આ હકીકત છે. હું બંને રસ્તે, બરાબર છે, હું કોઈને ક્રિટિસાઇઝ કરવા મહેરબાની કરીને આવ્યો જ નથી. હું કોચિંગ ક્લાસની પણ જ ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો. જે લોકો સપોર્ટ કરે છે, જે લોકો સપોર્ટ નથી કરતા, એ એની વ્યક્તિગત માનસિકતા એમને મુબારક. મારે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા છે. જે અધિકારીઓ છે, અધિકારીઓને એક પણ ક્રિટિસાઇઝ નથી કરવા, કારણ કે જ્યારે દુઃખ પડે છે ને, અધિકારીઓ મારી પાસે આવીને રોડણા આવતા હોય છે, અને એ પણ હું જાણું છું. હું એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો છું, અને ઈચ્છું જ છું કે ભાઈ એના જે અત્યારે બદલીના નિયમો છે ને રદ થાય, અને એના માટે પણ હું એડી ચોટીનું જોર લગાડવાનો છું. કારણ કે બધાને હું સમાન ત્રાજવે તોલતો નથી, કેમ કે બધા જ બેઈમાન છે, બધા જ ભ્રષ્ટાચારી છે, હું મારું વ્યક્તિગત માનવું નથી. હશે 1% કે 2% એવા પોલીસ અધિકારીઓ કે જે બેઈમાન કે ભ્રષ્ટાચાર હોઈ શકે છે, પણ એની કારણે બાકીના જે 98% જે પ્રામાણિક છે, ઈમાનદાર છે, એની સાથે હું અન્યાય ન કરી શકું. એટલે મારા માટે એ 98% પણ મહત્વના છે કે જે પ્રામાણિકતા અને ઈમાનદારીથી કામ કરે, જેને કારણે એ પોતાની આ જે બધી પરીક્ષાઓ, આ બધી જે ફરજો બજાવે છે, જે સેવાઓ આપે છે, એ સેવાઓમાં ક્યાંક ને ક્યાંક એ પોતાના પરિવાર સાથે પણ નથી રહી શકતા. અને પોલીસમાં તો મારું સર્વસ્વ છે, બરોબર છે, એમ કહું તો ચાલે. કારણ કે પેલી જ મારી ખભે ખાખી અને દિલમાં ખાખી હતી. અત્યારે દિલમાં ખાખી તો છે જ, ભલે ખભે હું ખાખી નથી પહેરતો, પણ એ વાત સાથે હું તમને કહું છું. કારણ કે જે અત્યારે ઘટના ઘટી રહી છે, તો ઘણી બધી જગ્યાએ કેવું હોય છે કે ભાઈ પોલીસ કેસ એટલા બધા થતા હોય કે પોલીસને સતત એમાં હાજર રહેવાનું થતું હોય, મહિનામાં, અઠવાડિયામાં 1 કે 2 તો એને કોર્ટની તારીખો ભરવી પડતી હોય. તો એ વ્યક્તિ શું કરશે? સૌરાષ્ટ્રમાં હશે, પછી પાછો સુરત જશે, સુરતથી પાછો સૌરાષ્ટ્ર આવશે, સૌરાષ્ટ્ર વાળો હશે એ ઉત્તર ગુજરાત જશે, ઉત્તર ગુજરાતથી તારીખ ભરવા આવશે. એટલે આ જે થઈ રહ્યું છે ને એ અતાર્કિક છે. જેને પણ નિર્ણય લીધો હોય તે, હું કોઈ એવા ઉચ્ચ અધિકારીઓને હું એટલી તાકાત નથી ધરાવતો કે હું એ કોઈને કાંઈ કહું, પણ એ અતાર્કિક નિર્ણય છે એવું મને સ્પષ્ટપણે લાગે છે. એટલે એની સાથે હું ખભોથી ખભો મિલાવીને ઊભો છું. હું પણ એમના ન્યાય માટે મારેથી જે થઈ શકે તે હું કરવા તૈયાર છું, અને કરીશ પણ ખરી. એ પણ તમને આવનાર દિવસોની અંદર તમારું રિઝલ્ટ, મારું કામ છે પરિણામલક્ષી છે, એટલે હું પરિણામલક્ષી તમને એમાં રિઝલ્ટ અપાવીને તમને મદદ કરીશ. જે લોકો ફોરેસ્ટ બીટગાર્ડના મિત્રો જે છે, એમાં
ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ કોર્ટના માર્ગે જવું તો કઈ માર્ગે જવું ને કયા વકીલને રાખવા. તો હું એટલું એક તમને મારા અનુભવોના નિચોડના આધારે કહી દઉં છું. જો વકીલ રાખવાનો થાય તો અમદાવાદના સિનિયર એડવોકેટને રાખજો. અમદાવાદના કોઈ સિનિયર એડવોકેટ હોય જેને આ જે સર્વિસ મેટરો જે કહેવાય તમામ પ્રકારની સર્વિસો મેટર લડવાનો આમ અનુભવ હોય એવા વ્યક્તિને, એવા જે લોયર હોય, જે સિનિયર એડવોકેટ હોય, જે ખાલી જસ્ટ આમ કહેવાય ને કે હજી નવા નિશાળિયા ન હોય, હજી પ્રેક્ટિસ ન કરતા હોય, એવા ટૂંકમાં આપણે જે બધી જ બાબતોને ડાયમેન્શનોને સમજતા હોય એવા વ્યક્તિને પકડજો, જેથી કરીને તમારા પૈસા જે છે, તમારા નાણાં છે, તમારા સમય છે, વ્યય ન થાય. બસ આટલું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા નામ મને પણ ખબર છે કે ભાઈ સૌથી વધારે સારામાં સારો કેસ જે છે તો ભાઈ ગૌતમ જોશી લડતા હોય છે, કૌશિક પૂજારા લડતા હોય છે, શાલીન મહેતા લડતા હોય છે, મજબૂદાર લડતા હોય છે. ઘણા બધા લોકો એવા છે કે જે આ કેસ લડે છે. પણ એ નિર્ણયમાં હું તમને હાઈ નથી પાડતો, નાઈ નથી પાડતો, વ્યક્તિગત નિર્ણય છે. કારણ કે હું પીડિત નથી, મારે એની આ ભરતી સાથે સીધું ડાયરેક્ટ કનેક્શન નથી, એટલે હું દાદ માગવા નહીં જઈ શકું. દાદ તો તમારે જાતે જ માગવી પડે, બરાબર. જો એક બીજું એક કહી શકાય કે વણમાંગની સલાહ તમને આપું છું, એક બીજું સૂચન કરું છું, બધા સાથે રહીને જાઓ. એવું લાગે ને તો બધા એક થાવ એક પ્લેટફોર્મ ઉપર અને પછી જાઓ, જેથી કરીને પૈસાનું બર્ડન છે ને એ એટલું બધું ન આવે. કદાચ માની લો કે કદાચ સિનિયર એડવોકેટ હોય એની ફી બહુ હાઈ હોય, લાખોમાં હોય આ બધી ફીઓ, તો એ લાખો ફી હોય ને તો તમે બધા કદાચ ભેગા થઈ અને કદાચ કહી શકે કે 1000-2000 રૂપિયા કાઢી અને બધી જ એક જગ્યાએ ભેગા થઈને જો લડશો ને તો એનાથી એનાથી તમને લોકોને ન્યાય મળવાની સંભાવનાઓ ઝડપી અને તમને પારદર્શી એ થઈ શકે એમ છે, બરાબર. તમારા આ વ્યક્તિગત નિર્ણય છે, હું બધાને કોઈને થોપી ન બેસાડી શકું. જે લોકો ગ્રાઉન્ડ ઉપર નથી આવતા એને હું કંઈ નથી કહી શકતો. બાકી તો 4 લાખ ઉમેદવાર છે, ગ્રાઉન્ડ ઉપર 4000 જ હતા. આ હકીકત છે. જ્યારે પોતાના હક માટે આપણે જો બહાર નથી નીકળી શકતા, બાકી તે દિવસે માની લો કે તમે 4 લાખ ઉમેદવાર છો અને 4 લાખ ઉમેદવાર ખાલી તમે ગાંધીનગરમાં ભેગા થઈ ગયા હોત તો એ રણ મેદાન કેવું હોત? એ રણ મેદાનમાં તમને તમારા હકનો રોટલો ત્યારે ને ત્યારે મળી ગયો અને મળવાનો જ હતો. એ પણ હું શ્યોર છું, કારણ કે એ અધિકારીઓ જોડે મેં વાત કરી કે અમે આપવાના જ હતા, પણ એ આંદોલન ઢીલું પડ્યું ને અને પોલીસે જે ગેરવર્તન તો ન કહી શકે, ગેરવર્તન કર્યું. અમુક લોકોએ ભડકાવ્યા, ભરમાવ્યા, એ અધિકારીઓના ભડકાવાના ભરમાવાથી તમે ડરી ગયા, બરાબર. તો આ પછી ફોરેસ્ટ બીડગાર્ડના લક્ષણ નથી, કારણ કે સિંહ સામે આવી જાય, બરાબર, અથવા તો કોઈ જનાવર સામે આવી જાય તો આપણે સચેત થવું એમાં ના જ નથી, પણ ડરીને ભાગી જવું એ વનરક્ષક આપણે નથી અને બનવાનું પણ નથી. આપણે જંગલના રક્ષક બનવા માંગીએ છીએ તો આપણા સિંહના ભક્ષક જે પણ લોકો બની રહ્યા છે એને પણ આપણે અટકાવવાના છે. એટલે ખાસ દરેક મિત્રોને કહેવાનું કે પોતાના હક માટે લડતા થાવ, બાકી આ સિસ્ટમ છે ખોરીને ખાઈ જશે. 4 લાખ ઉમેદવાર છો જે પરીક્ષા આપી છે, બાકી તો 8 લાખ ઉમેદવાર છો ને. 8 લાખમાંથી 80,000 ખાલી એક વખત ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈને જોઈ લો, તમને ન્યાય મળી જશે. 11 તારીખ પછી, બરાબર છે, આમાં ગ્રાઉન્ડ ઉપર ભેગું થવાનું થશે જ. 11 તારીખ સુધી તો ગ્રાઉન્ડ ઉપર ભેગું થવા નથી. આ 2 દિવસનો જે સમય છે એમાં રિઝલ્ટ અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સ બંનેમાં આપું છું. તમે લિંકમાં તમારા જેટલા પણ તમારા મિત્રોના માર્ક હોય તો મિત્રોને પણ કહો ભાઈ તું ફોર્મ ભર, એટલે આપણે એક્ઝેક્ટ એક્યુરેટ ડેટા સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે આપણે શિફ્ટ વાઇઝ જોઈએ છે. કારણ કે કોઈને માની લો કે 16 ફેબ્રુઆરીએ પરીક્ષા હોય તો 16 ફેબ્રુઆરીમાં સવારની શિફ્ટમાં કેટલો ચેન્જ આવ્યો છે, ચોથી શિફ્ટમાં કે બીજી ત્રીજી શિફ્ટમાં કેટલો ફેર આવ્યો છે, એ આપણે જાણી શકીએ. તો ક્યારે જાણી શકીએ? સૌથી વધારે ડેટા આપણી પાસે હોય. એ ડેટા આપણે કલેક્ટ કરવાનો છે. તો એ ડેટા માટે તમે મને મહેરબાની કરીને મદદ કરો, જેથી કરીને વિદ્યાર્થીઓ સુધી મેક્સિમમ પહોંચી શકાય અને મેક્સિમમ ત્યાંથી આપણને આઉટપુટ એ આપણને આપી શકે. બાકી બંને દ્વાર મેં તમને કીધું એમ ખુલ્લા છે. આપણે સડકના માર્ગે તો હું તમારી સાથે ખભોથી ખભો મિલાવીને તૈયાર છું. જ્યાં પણ કહેશો, કદાચ પેલો ભાઠો ખાવાનું થાય તો પેલી મારી તૈયારી છે, કદાચ ગુનો દાખલ કરવાનો થાય પેલો મારી તૈયારી છે. મારી ઉપર જે બને એ તમારે ગુનો દાખલ કરી દેવાની છૂટ છે. તમે જે કરો તો રાજદ્રોહ કરશો, કયો કરશો? 307 તો છે જ, એનાથી વધારે કંઈક મોટી કલમ લાવજો, બરાબર. કારણ કે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે એ વિદ્યાર્થીઓ પોતાની માંગ, પોતાની દાદ, પોતાની લાગણી એ સ્વેચ્છાએ આવી અને વ્યક્ત કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થી આગેવાન તરીકે મારી ફરજ છે કે મારી એની સાથે ખભોથી ખભો મિલાવો. કારણ કે આ પીડાનો સમય છે. પીડામાં હું એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહીશ. સીસી બાબતે જે મિત્રો સતત પ્રશ્ન પૂછી રહ્યા હતા તો એમાં પણ ગઈકાલે એક અપડેટ આવી ગઈ છે.
અને ગૌણ સેવાના સચિવ શ્રી છે એના દ્વારા જ અપડેટ આવી છે. કદાચ એમાં પણ તમને ખ્યાલ હશે કે સીસીનું મેરિટ બનતા હજી 15 થી 20 દિવસ થશે, એટલે કે આ મહિનાનો અંત તમારે ગણીને ચાલવાનો છે. આ મહિનાના અંતમાં 25 કે 30 તારીખની આજુબાજુમાં તમને સીસી ફાઇનલ આન્સર ની જે વાત જે બધી ચાલી રહી હતી, બરાબર, એ તમને અત્યારે જે રીતે ફોરેસ્ટ બીટગાર્ડમાં બન્યું છે એવો જ ઘાટ તમારો સીસીમાં ઘડાવવાનો છે. જો તમે એવું ઈચ્છતા હોય કે સીસીનું આંદોલન પછી ન કરવું પડે તો અત્યારથી જાગી જાઓ, કારણ કે આ ઉમેદવારો જે છે એ ઉમેદવારો સીબીઆરટીના પદ્ધતિને કારણે શોષિત કે વંચિત બન્યા છે અથવા તેનો ભોગ લેવાનો છે. તો તમારો ભોગ એસીસીમાં ન લેવાય એના માટે ટુ બી પ્રિપેર, અત્યારથી જ તૈયારી થઈ જાઓ. તૈયાર થઈ જશો અને લડશો તો જ તમારું ક્યાંક ને ક્યાંક મેરિટ લિસ્ટમાં ક્યાંક નામ આવશે. અને જે લોકોના ફોરેસ્ટ બીટગાર્ડની અંદર 25 ગણા ઉમેદવારમાં નામ આવ્યા છે એને પણ હું કહી દઉં, બરાબર, કે આ લિસ્ટ નથી, આ લોલીપોપ છે. બરાબર, તમને લોકોને અટકાવવા માટે, તમને લોકોને ભટકાવવા માટે, તમને લોકોને ભરમાવવા માટે, તમને લોકોને અંદર ભાગલા પાડવા માટે આ લોલીપોપ સરકારે આપેલો છે. જે 25 ગણાનો ફક્ત લોલીપોપ છે. લેવાના તો 823 જ છે. અને એના નામ એની પાસે, અડધા નામ તેની પાસે લખેલા જશે ડાયરીમાં. એને ગમે એમ કરીને પહેલા તો, કારણ કે સીવીઆરટી છે, તમારે તો માર્ક જાણવા નથી, એને એના માર્ક ખાલી લખી નાખવાના છે. બીજું તો કઈ તમારી પાસે આવવાનું છે નહીં, કારણ કે પારદર્શિતાની ગોર ખોદાઈ ગઈ છે. પારદર્શિતાના નામે જે બહુ મોટા મોટા બણગા ફૂંકતા હતા એ હવે દેખાતા બંધ થઈ ગયા છે કે ખૂબ પારદર્શી છીએ. કોક એવું કહેતું હતું, હવે દેખાતા બંધ થઈ ગયા બધા લોકો. કારણ કે પારદર્શી હો તો માર્ક જાહેર થયા હોત. ચોર છે ભાઈ પેટમાં, બરોબર, એટલે નહીં દેખાય. પેટમાં પાપ છે એટલે દેખાશે નહીં, કારણ કે પેટનું પાપ એ છાપરે ચડીને પોકારે એમ છે ને છે જ. એટલે દરેક મિત્રો ખાસ ધ્યાન રાખજો, કારણ કે પેટનું પાપ જે છે એ આજ નહીં તો કાલ. નીટમાં પણ માર્ક જાહેર થતા કોર્ટમાં ગયા તો, જીપીએસસીમાં પણ માર્ક જાહેર થતા કોર્ટમાં ગયા હતા તો, અને અન્ય તમામ ભરતીઓ, મને જ્યાં સુધી આઈટી એસઆઈથી લઈને કેટલા બધા એક્સપિરિયન્સ છે, ટેકનિકલ એક્ઝામના એક્સપિરિયન્સ છે, બધાના માર્ક જાહેર થયા હતા. જેટલા લોકો કોર્ટમાં ગયા હતા ને એટલા લોકો એમ કીધું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે. અન્યાય કરનાર તો કે ભાઈ ભરતી બોર્ડ. પછી પ્રશ્ન ખાલી ભરતી બોર્ડને પૂછે કે ભાઈ શું, શા માટે અન્યાય કર્યો, આ લોકો કેમ લિસ્ટમાં નથી ખાલે, કારણ કે કોર્ટ એ લોકોને એટલું જ પૂછે. પછી ગૌણ સેવા જવાબ આપે ને કે ભાઈ સાહેબ એના માર્ક ન થતા, ઓકે, કેટલા માર્ક થાય છે પૂછે પછી કોર્ટ, અને કોર્ટ પૂછે પછી ક્યાં જશે બધા, છેલ્લે તો કોર્ટને તો કેવું જ પડશે. નીટમાંય કેવું પડ્યું, હમણાં તાજો જ દાખલો છે. હમણાં જે એમપીએસસી કરીને, બરાબર, મધ્યપ્રદેશની જે સિવિલ સર્વિસ એક્ઝામ હતી તો એમાં પણ એક લોચો લાગ્યો હતો. એક કેરળની પરીક્ષા હતી એમાં પણ આવો જ લોચો લાગ્યો હતો. બધાના માર્ક જાહેર કરવા પડ્યા હતા, બધાના માર્ક વિથ સેન્ટર જાહેર કરવા પડ્યા હતા. નીટનો તો તમારી સામે દાખલો છે, નજીકનો જ દાખલો છે. 1563 ઉમેદવારને ગ્રેસિંગ આપ્યું કઈ રીતે? સરકારે સવાલ પૂછ્યો, કોર્ટે સવાલ પૂછ્યો, સરકાર પાસે જવાબ નહોતો. એને એફિડેવિટ કરવું પડ્યું, સોગંદનામું કરવું પડ્યું કે અમે આ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લઈશું, કેમ કે 1563 ઉમેદવારોનો ટાઈમ લોસના અગેન્સ્ટમાં માર્ક ન આપી શકાય. એ પ્રાવધાન ઓલામાં કે હતો જ નહીં. આપણી પાસે નોટિફિકેશન છે, ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવી ક્યાં છે ભાઈ, બરાબર. જે વિદ્યાર્થીઓ આજે સીબીઆરટીના પરીક્ષાના માધ્યમથી પણ પરીક્ષા આપી છે તો એના માર્ક ક્યાં છે, જાહેર કરો. એટલે માર્ક તો જાહેર કરવા જ પડશે. તમે XYZ રસ્તે લડશો, જો મક્કમતાપૂર્વક ગ્રાઉન્ડ ઉપરના રસ્તે લડ્યા, સડક, બરાબર, સડકથી લઈને સદન સુધી જો તમારો અવાજ પહોંચી ગયો તોય માર્ક જાહેર થશે. જે લોકો ન્યાયતંત્ર સમક્ષ જાય છે એને પણ હું વ્યક્તિગત રીતે કહું છું કે તમે તમારી રીતે જઈ શકો છો. એમાં પણ તમને હું એમાં ભલે વ્યક્તિગત રીતે કદાચ મારી ફાઇનાન્શિયલ કેપેસિટી હશે તો હું ચોક્કસપણે તમને ફાઇનાન્શિયલી ક્યાંક નાની મોટી મદદ કરીશ. ભૂતકાળમાં જીપીએસસીનો કેસ થયો, બરાબર, તો એમાં મેં 1.5 લાખ રૂપિયા આપેલા છે જીપીએસસીને, બરાબર. ભલે હું વ્યક્તિગત પીડિત નથી, પણ જે ઉમેદવારો હતા ભૂતકાળના એક કેસના પૈસા હતા તો એમાં પડ્યા હતા તો એમાં આપવા મને વાંધો નહોતો. એટલે એમાં અપાણા છે કે સમથિંગ લાખ કે 1.5 લાખ રૂપિયા જે હતા એમાં અપાણા છે. મારા પણ હું વ્યક્તિગતપણે તમારી થશે તો 25,000 થી 50,000 જેટલી પણ મારાથી મદદ થશે એ ચોક્કસપણે હું તમને મદદ કરીશ. પણ લડવા તો તમારે જવું પડશે. બધી જગ્યાએ તમે યુવરાજસિંહનો ખંભો નહીં ઉપયોગ કરી શકો, કારણ કે કોર્ટમાં જશો તો પેલા એમ જ પૂછશે ભાઈ કોને ન્યાય જોઈએ છે. ન્યાય તો તમારે જોઈએ ને, ન્યાય તો તમારે જોઈએ તો તમારે આવવું પડે. એટલે આમાં તો અબાધિત અધિકાર છે, આમાં તો કોઈ તમારો વિરોધ પણ ન કરી શકે, કારણ કે વિરોધ કરવા જેવું તો કઈ છે જ નહીં. કારણ કે વિરોધ તો થાય પણ કેનો, કારણ કે વિરોધ તો થઈ શકે એમ જ નથી. કોઈ વ્યક્તિ વિરોધ ન કરી શકે. કોઈ એમ કે ન્યાયતંત્ર સમક્ષ ન જતા એવું કે
કેમ ભાઈ, તને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી? જો એવું કહી શકતા હોય તો ખુલીને કે અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી. હું તો કહું છું ભાઈ, મને પૂરી સંપૂર્ણપણે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ભાઈ. કોઈ કોર્ટ જે પણ નિર્ણય લે, બરાબર છે, ભૂતકાળમાં નિર્ણયો અમે પણ જોયા છે. ઘણી વખત અમે હારી ગયા હોય એવા પ્રશ્નો છે, એવું કે નથી બધી જગ્યાએ અમને જીતે મળી હોય. એટલે કોર્ટમાં જાવું કે ન જાવું એ તમારો સ્વતંત્ર અને સ્વૈચ્છિક નિર્ણય જોવો જોઈએ. દાદ તમારે માગવાની છે, તમારા વતી તમારા પપ્પા જાય તો પણ ન ચાલે, તમારે જવું પડે. સાહેબ મેં પરીક્ષા આપી હતી, મારી સાથે અન્યાય થયો, બરાબર, એમાં તમે મને ન્યાય કરો, આ તમારી દાદ. એનાથી વધારે શું? બીજું તો કશું કઈ છે નહીં. કોઈ વ્યક્તિ તમને રોકી પણ ન શકે, કારણ કે બંધારણીય રાઇટ્સ છે. કોર્ટમાં જવું, કોર્ટમાં દાદ માગવી એ તમારો બંધારણીય અને કાયદાકીય રીતે પણ તમારો હક છે. આજે મારી પર કોઈ કલમ દાખલ કરી, આઈપીસી, સીઆરપીસી અથવા તો બીએનએસ, આપણે જેને ભારતીય ન્યાય સંહિતા કહી, કોઈ કલમ દાખલ કરી, હવે મને લાગે છે કલમ મારી પર ખોટી દાખલ કરી, તો હું કોર્ટમાં જાઉં છું, બબે મુદ્દો તો હું ભરું છું, બરાબર. એટલે ન્યાયતંત્ર સમક્ષ જો તમે જવા માંગતા હોય તો તમારો અબાધિત અધિકાર છે, તમે જઈ શકો છો. એમાં કોઈ વ્યક્તિ તમને અડચણરૂપ ન થઈ શકે, કોઈ ભરતી ડિલે થવાની પણ વાત ન થઈ શકે. બીજું કે દરેકને એનાથી ફાયદો છે, કારણ કે જો આમાં ખબર પડે કે આ શિફ્ટમાં આટલા માર્ક વધ્યા, તો આજે કદાચ જેનું 25 ગણામાં નામ આવી ગયું, અરે માની લો જેનું 8 ગણા, અરે 5 ગણામાં નામ આવી ગયું, તો એને ફાયદો થશે. કારણ કે બધાને ફાયદો જ છે, કોઈ નુકસાન છે જ નહીં આમાં. કારણ કે એક વખત ખબર પડી કે ભાઈ મારે આટલા માર્ક થાય છે અને હું દોડીશ સારું, અત્યારે તો કદાચ હાઈટ જે ફિઝિકલ ક્રાઇટેરિયા છે એવું ફૂલફિલ કરીશ તો મારું નામ અહીંયા આવી શકે, એ એને ખબર પડશે. એટલે બધાને ફાયદો છે. 1 ગણા ઉમેદવાર હોય, 5 ગણા ઉમેદવાર હોય, 25 ગણા ઉમેદવાર હોય, 50 ગણા ઉમેદવાર હોય, જે નપાસ થયા હોય, એ બધાને ફાયદો છે. આમાં કોઈ નુકસાન છે જ નહીં. કોઈ એવું માનતું હોય કે આનાથી નુકસાન થઈ જવાનું છે, તો એનાથી નુકસાન તો કઈ થવાનું જ નથી. બધાને ફાયદો. તમામ જે વિદ્યાર્થીઓ છે ને 4 લાખ, એને બધાને ફાયદો જ છે. કારણ કે આજે કદાચ મેં પરીક્ષા આપી હોત, તમે મારા માર્ક જાણી લ્યો, બરાબર, તો તમને ખબર પડી ને કે ભાઈ યુવરાજસિંહ 150 છે. યુવરાજસિંહ થી જો મારે આગળ નીકળવું હોય તો મારે 151 લાવવા પડે. તમારે 8 ગણામાં નામ હોય કે કદાચ તમારે માની લો કે 5 ગણામાં નામ હોય કે 25 ગણામાં નામ હોય, વોટ એવર, બરાબર, પણ એનાથી ફરક શું પડી ગયો? કારણ કે 823માં તમારું નામ છે કે નહીં, ફરક તો અહીંયાથી પડવાનો છે ને. એટલે મહેરબાની કરી કહેવાય કે કુપમુંડિકતા જે છે, કુવામાંના દેડકાની જે માનસિકતા, એમાંથી બહાર આવી જજો. પહેલા તો ગ્રુપમાં પાછા ઝઘડ કરશે, તું આમ ને તું તેમને ફલાણું આમ કરે. એટલે ભાઈ અબાધિત અધિકાર છે. ન્યાયતંત્ર સમક્ષ જવું કે બીજા ત્રીજા તરફ જવું, કે જેને જે કરવું હોય, હું રોડ ઉપર જાઉં છું, રોડ ઉપર ન્યાય માગું છું, તમે રોડ ઉપર ન્યાય માગવા માટે આવ્યા હતા, એ તમારો અધિકાર છે, બરોબર. કારણ કે બંધારણનો આર્ટિકલ 19 શું કે છે? સ્વતંત્રતા, વાણી સ્વતંત્ર. તમે તમારા હક માટે આવી શકો છો, સમાન અધિકાર માટે વાત કરી શકો છો, બંધારણીય છૂટછાટ છે, એમાં કોઈ તમને રોકી ન શકે, બરાબર. આટલી બધી વાત થઈ ગઈ છે. મોટાભાગે મેં બધા જ પ્રશ્નો ક્લિયર કર્યા છે. જે પણ લોકો લડી રહ્યા છે, એકજૂટ થાવ અને બધા સાથે રહીને લડો, તો તમારી જીત અવશ્યપણે છે. જીત એ સત્ય અને એકતામાં છે. તમારી એકતા એ મેં જોઈ છે, તમારા પાસે સત્ય છે એ પણ હું જાણું છું. સીબીઆરટી પદ્ધતિનો વિરોધ અવશ્યપણે થવો જોઈએ. માંગણીઓ 3 એ ફિક્સ છે. સીબીઆરટી પદ્ધતિ રદ કરો, નોર્મલાઇઝેશન પ્રમાણેના માર્ક જાહેર કરો, અને જગ્યા જે 823 છે એ 823 જગ્યામાં વધારો કરો. એટલે કોઈ પાછું ગેરમાર્ગે ન દોરે. યુવરાજજી તમારી શું માંગણી? મારી માંગણી પહેલેથી જ આ છે. હું સીબીઆરટી પદ્ધતિના વિરોધમાં છું. મારી તો મુખ્ય માંગણી એ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ. આજે કદાચ ફોરેસ્ટ વાળા છે, કાલે સીસી વાળા હશે, કાલે કદાચ બિન સચિવાલય ક્લાર્ક હશે, કાલે કદાચ રેવન્યુ ક્લાર્ક હશે, એ બધા હશે. આ સીબીઆરટી પદ્ધતિને કારણે એનો ભોગ લેવાઈ જશે. એટલે હું વ્યક્તિગત રીતે કહું છું, સીબીઆરટી પદ્ધતિનો વિરોધમાં છું. નોર્મલાઇઝેશન પ્રમાણેના માર્ક જાહેર થાય એના પણ પક્ષમાં છું. અને ત્રીજો મારો પક્ષ પોતાનો વ્યક્તિગતપણે પણ છે કે ફોરેસ્ટ બ્રિગેડમાં જે રીતે અધિકારીઓ કહી રહ્યા છે કે 50% જગ્યાઓ ખાલી છે, તો જગ્યાઓને વધારી દો. કારણ કે આપણે 25 ગણાનું લિસ્ટ આપ્યું, કદાચ 40 ગણાનું આપો કે 50 ગણાનું આપો, તો વિદ્યાર્થીઓ વધારે છે તો તમને જ ફાયદો કરશે. આ 3 માંગણીઓ મારી જે છે પ્રાથમિક, એ મેં તમારા સમક્ષ મૂકી છે. અને એનાથી વધારે વિશેષ કોઈ માંગણી નથી. હું કોઈ ભરતીની અગેન્સ્ટમાં, કોઈ વ્યક્તિની અગેન્સ્ટમાં, કે કોઈ ફલાણી બાબતોમાં કોઈ અગેન્સ્ટમાં હું નથી. હું સરકારની અગેન્સ્ટમાં નથી, પણ હું આ પદ્ધતિની અગેન્સ્ટમાં 110% છું. અને ડંકીની ચોટ ઉપર અમે લડવાના છીએ. આગળના દિવસોમાં એ પણ રૂપરેખા જે છે એ મારી હું તમને લોકોને આપતો રહીશ. જય હિન્દ, જય ભારત. મેં તમને ગૂગલ ફોર્મ જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, કોમેન્ટમાં પણ એ લિંક મૂકી દઉં છું. મેક્સિમમ જે લિંક છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દો, એટલે મને ખ્યાલ આવે કે ભાઈ અંદાજિત મેરિટ શું હોઈ શકે. જે પણ ડિટેલ ભરે એ પોતાની સ્વેચ્છાએ સાચી ડિટેલ ભરે, જેથી કરીને આપણે એક્યુરેટ માહિતી સુધી પહોંચી શકીએ. બસ મારી આટલી જ વિનંતી છે. જય હિન્દ, જય ભારત.